પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરવાના છે। ગુજરાતમાં પ્રધાનમંત્રીની 10 થી 12 જાહેર સભાઓનું આયોજન। ભાજપે કરેલા ક્લસ્ટર મુજબ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્યના અર્બન વિસ્તારમાં પ્રધાનમંત્રીનો રોડ શો યોજાશે। પ્રધાનમંત્રીના રોડ શોના કાર્યક્રમને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી। હિરેન, પ્રધાનમંત્રી મોદી પ્રચંડ પ્રચાર કરવાના છે ગુજરાતમાં, શું વધુ વિગતો? જો લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતની અંદર મતદાન યોજાવાનું છે। 12 થી 19 તારીખ દરમિયાન ઉમેદવારોએ ફોર્મ ભરવાનું છે અને આ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર જાહેર સભાને સંબોધન કરશે। એ પ્રકારેનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। જે પ્રકારે ભાજપે આયોજન કર્યું છે એ પ્રમાણે જે ક્લસ્ટર નક્કી કરવામાં આવ્યા છે એ દરેક ક્લસ્ટરમાં પ્રધાનમંત્રીની એક જાહેર સભા યોજાશે। એ રીતે જોવા જઈએ તો 8 જાહેર સભા ગુજરાતની અંદર યોજાશે, પરંતુ જ્યાં વિશેષ જરૂરિયાત છે ત્યાં પણ વધારાની જાહેર સભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોજશે। એટલે 10 થી 12 જેટલી જંગી સભાઓ પ્રધાનમંત્રી ગુજરાતની અંદર યોજશે। આ ઉપરાંત અર્બન વિસ્તાર જેટલા પણ છે એ અર્બન વિસ્તારની અંદર પ્રધાનમંત્રીના રોડ શો યોજાવાના છે, જેનું આયોજન હાલ ચાલી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત કે 15મી તારીખ આસપાસથી ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ શરૂ થશે। દરેક પ્રવાસની અંદર રોડ શોનું પણ આયોજન હશે અને સાથે સાથે સભાનું પણ આયોજન હશે। આ આયોજન વહેલા થવાનું હતું, પરંતુ ગુજરાતનો જે જી આભાર હિરેન, જાણકારી આપવા માટે।